હવે વિનંતી કરું છું કે સ્વર્ગસ્થ વિશ્વનાથ લક્ષ્મીશંકર શુક્લ પરિવારમાંથી પ્રવીણભાઈ અને અજયભાઈ અત્રે પધારે. વિશ્વનાથ લક્ષ્મીશંકર શુક્લ પ્રમુખ તરીકે 1923થી 31, એટલે આપણા મંડળની સ્થાપનાના કદાચ પહેલા પ્રમુખનો યશ એમને જાય છે. ખૂબ સરસ, ખૂબ તાળીઓથી આપણે વધાવી દઈએ. આ બધા દિવંગત વડીલોની ફોરસાઇટના હિસાબે જ આપણે 100 વર્ષ સુધી એક તાંત્રે એક આપણે સૂત્રે બંધાયેલા છીએ. એમનું વિઝન હતું નોલેજ ઇઝ પાવર. એટલે 100 વર્ષ પહેલાં એ લોકોએ નોલેજનું વિઝન હતું. અત્યારે આપણે બધા કહીએ છીએ કે હવેનો સમય પૈસાનો નથી પણ નોલેજનો છે. એટલે 100 વર્ષ પહેલાં એ લોકોએ પ્રેડિક્ટ કર્યું હતું. સ્વર્ગસ્થ મણિશંકર કરસનજી જાની પરિવારમાંથી જો કોઈ અત્રે ઉપસ્થિત હોય તો પધારે. સ્વર્ગસ્થ મણિશંકર કરસનજી જાની પરિવાર સુધી આપણે પહોંચી નહોતા શક્યા. તેઓ 46 થી 47 પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે 1948 થી 49 સુધી કાર્યરત હતા. જ્યારે કોઈ એમના વારસ કે કુટુંબીજનોનો સંપર્ક અત્રે થઈ શકશે અથવા તેઓ આપણને જાણકારી આપશે ત્યારે એમનું સન્માન એમને સુધી આપણે પહોંચાડી દઈશું. હવે સ્વર્ગસ્થ નવલશંકર મયાશંકર ત્રિવેદી પરિવારમાંથી અત્રે કોઈ હોય, જે પરિવારમાંથી હાજર હોય તો તેઓ પેલા ઊભા થશે ને જગ્યા ઉપર તો એક ખ્યાલ આવી જાય કે અત્યારે ઉપસ્થિત છે. નવલશંકર મયાશંકર ત્રિવેદી પરિવારમાંથી પણ કોઈ ઉપસ્થિત નથી એવું લાગે છે. 1949 થી 51 સુધી તેઓ પ્રમુખશ્રી તરીકે હતા. પછી ડૉક્ટર રામેશ્વરભાઈ મોહનલાલ ત્રિવેદી, એમના પરિવારમાંથી કોકિલાબેન દિનેશભાઈ, તેમના પરિવારમાંથી મિન્ટુભાઈ પધારેલા છે તો તેઓ આ સન્માન સ્વીકારીને આભારી કરશે આપણને. રામેશ્વરભાઈ પ્રમુખ તરીકે 1953 થી 54 અને ઉપપ્રમુખ તરીકે 1983 થી 86 સુધી હતા. સન્માન અર્પણ કરવાની યાત્રામાં જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ આપણને અહેસાસ થશે કે દરેક પરિવારે જ્ઞાતિ માટે કંઈક ને કંઈક કરેલું છે, યોગદાન આપેલું છે, સમયદાન આપેલું છે. એટલે સમગ્ર જ્ઞાતિનું આ સન્માન છે. સમગ્ર જ્ઞાતિજનો ઐતિહાસિક પળને માણી રહ્યા છીએ. ખૂબ સરસ. રામેશ્વરભાઈએ 3 વખત અધિવેશન બોલાવ્યું હતું. જોરદાર તાળીઓના ગણગણાટ વધારે. સુંદર માહિતી આપી પ્રમુખશ્રી. હવે સ્વર્ગસ્થ કરસનજીભાઈ ડાયાભાઈ ત્રવાડી, તેઓ પ્રમુખ તરીકે 1955 થી 56 સુધી હતા. નાયરોબી રહીને પણ જ્ઞાતિને માર્ગદર્શન પૂરું પાડેલું હતું. વ્યવસાય વકીલ બાર એટલો હતા. એટર્ની જનરલની ઓફિસમાં તે નાયરોબીમાં હતા. રિટાયરમેન્ટ પછી પણ ભણી અને બેરિસ્ટર થયા, વકીલાત કરી. અને કદાચ કેન્યાની આઝાદીનો જે બન્યું તો તેમાં પણ તેઓ સક્રિય હતા. એટલે આપણે વિશ્વમાં જ્યાં પણ હોય ત્યાં આપણે સારા કામમાં આગળ વધ્યા છીએ. હમણાં શ્રી હરિશંકર ડાયાભાઈ ત્રવાડી પરિવારના 51,000નું જે જાહેરાત થઈ, એમના વડીલ બંધુ થાય, તેઓ ઉપસ્થિત થઈ શકે એમ નથી તો તેઓએ મને વિનંતી કરેલી છે કે આ સન્માન આપ લઈ લેજો અને પછી અમારા સુધી પહોંચતું કરજો. તો હું એ સ્વીકારી લઉં છું. સ્વર્ગસ્થ નવલશંકર મયાશંકર ત્રિવેદી પરિવારમાંથી માલુબેન અત્રે પધારેલા છે. એમને વિનંતી છે કે સન્માન સ્વીકારે. 1949 થી 51 સુધી પ્રમુખશ્રી તરીકે તેઓ રહેલા. અત્યારે જે સન્માનનું યાત્રા આપણે આગળ વધી રહી છે એ સમય કેવો હતો કે જ્યારે આપણી પાસે શૂન્યમાંથી સર્જન તરફ જઈ રહ્યા હતા. કદાચ વિદ્યાર્થીઓને જમાડવા માટે બોર્ડિંગમાં લોટ પણ નહીં હોય. પૈ ભેગા કરી અને એ લોકોને વિદ્યાર્થીઓને સાચવેલા છે.
વિદ્યાર્થીઓ જે પ્રવૃત્તિઓ કરેલી છે. સ્વર્ગસ્થ ડૉક્ટર હમણાં જે સન્માન થયું ને કાર્યક્રમમાં બોર્ડિંગ એને પણ શરૂ કરી હતી, એમાં પણ યજ્ઞનું યોગદાન હતું. એકવાર જોરદાર તાળીઓના ગણગણથી આપણે એને વધાવીએ. સ્વર્ગસ્થ ડૉક્ટર પ્રાણલાલભાઈ રણછોડભાઈ ત્રિવેદી પરિવારમાંથી રૂપાબેન સંદીપ કુમાર અને જે કોઈ પરિવારમાંથી આ પત્ર ઉપસ્થિત હોય તેઓ સન્માન લેવા માટે આગળ આવે. ડૉક્ટર પ્રાણલાલભાઈએ પ્રમુખ તરીકે 1956થી 57 સુધી મંડળને સેવા આપેલી છે અને આ ઉપરાંત ગુજરાત મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે રહેલા છે. વર્લ્ડ મેડિકલ કાઉન્સિલમાં ટોરન્ટોમાં ચેરપર્સન તરીકે પણ એમને નિયુક્ત કરેલા. રેડ ક્રોસ સોસાયટીના કેટલી સેવાભાવી સંસ્થાઓમાં સક્રિય હતા. આ સિવાય એક વાત કરું તો અમદાવાદની પહેલી બ્લડ ડોનેશન ટ્રોફી એમના નામથી ચાલુ થાય છે અને કદાચ યુવા સોશિયલ ગ્રુપ તરફ આપણે જે વળ્યા છીએ તો પ્રથમ પાયો આ બ્લડ ડોનેશન ટ્રોફીને જાય છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. સ્વર્ગસ્થ વિઠ્ઠલજીભાઈ બસનજી જાની પરિવારમાંથી કોઈ હોય તો તે આવે. કદાચ કોઈ ઉપલબ્ધ નહીં હોય એમ લાગે છે, પણ તેઓએ પ્રમુખ તરીકે 1957થી 58 સુધી સેવા આપેલી છે. સ્વર્ગસ્થ વૈદરાજ અંબાશંકરભાઈ ગેલાભાઈ ત્રિવેદી પરિવારમાંથી કોઈ હોય તો આજે પધારો. વૈદરાજ અંબાશંકરભાઈએ પ્રમુખ તરીકે 59થી 60, ઉપપ્રમુખ તરીકે 1947થી 48 સુધી સેવા બજાવેલી છે. ખૂબ ખૂબ આભાર. અમને ચિંતા હતી કે વૈદરાજ માટેના પરિવારનું કોણ હશે, કોણ સન્માન લેવા ઉપસ્થિત થશે, પણ નસીબ જોગે આપ પધારેલા છો. ખૂબ ખૂબ આભાર. સ્વર્ગસ્થ ભાઈશંકર ચકુભાઈ ત્રિવેદી પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો તે પધારે. ભાઈશંકર ચકુભાઈ ત્રિવેદી પરિવાર પ્રમુખ તરીકે પરિવારમાંથી પ્રકાશભાઈ અને હરેશભાઈ જામનગર આવે છે. ભાઈશંકરભાઈએ પ્રમુખ તરીકે 1960થી 62, ઉપપ્રમુખ તરીકે 1964થી 66, મંત્રી તરીકે 48થી 49 અને 51થી 53 સુધી સેવા બજાવેલી છે. શાસ્ત્રી ડોલરભાઈ પણ પરિવાર સાથે સંકળાયેલા છે. ખૂબ સુંદર. સ્વર્ગસ્થ ખૂબ સુંદર સંગીતમય વાતાવરણમાં આપણે આગળ વધી રહ્યા છીએ. વિનંતી છે સ્વર્ગસ્થ રમણીકલાલ રતનજી ભટ્ટ પરિવારમાંથી શ્રી કિશોરભાઈ મુંબઈથી અત્રે ખાસ પધારેલા છે, તો તેઓ એ સન્માન સ્વીકારીને આભારી કરશે. પ્રમુખ તરીકે તેઓ 1962થી 64, ઉપપ્રમુખ તરીકે 1966થી 68 અને કોષાધ્યક્ષ તરીકે 1960થી 62 સુધી સેવા બજાવેલી છે. હેલો, આ પ્રસંગે મારા પૂજ્ય પિતાશ્રી તથા કાકાશ્રીનું સન્માન થવાનું છે, એ બદલ આભાર. અને અમારા કુટુંબ તરફથી 51,001 રૂપિયા જાહેર કરું છું. ખૂબ જ સુંદર. એક વખત જોરદાર તાળીઓના ગણગણથી કિશોરભાઈને વધાવીએ. બોલ શ્રી મોઢેશ્વરી માતા કી જય. બોલ
કિશોરભાઈને એમના પિતાશ્રીનું સન્માન થવાનું છે એ ખ્યાલ નહોતો, પણ શતાબ્દી મહોત્સવનો જેવી જાણ થઈ ત્યારથી જ એમને મન બનાવી લીધું હતું કે મારે જવું છે રાજકોટ, રાજકોટ, રાજકોટ ને રાજકોટ. અને આ સન્માન સ્વીકાર્યું એ બદલ આભાર. એમના પરિવાર તરફથી યત્કિંચિત યોગદાન હર હંમેશ મળતું રહ્યું છે. તો ફરીથી એકવાર જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવીએ. સ્વર્ગસ્થ ભાઈલાલભાઈ નિર્ભયરામ શાસ્ત્રી પરિવારમાંથી કૃષ્ણાબેન આવેલા છે. તેઓ આ સન્માન સ્વીકારે. ભાઈલાલભાઈ પ્રમુખ તરીકે 1966 થી 68 સુધી સેવા બજાવેલી છે. કેટલાક પરિવારના સંપર્કમાં અમે આવી શક્યા નહોતા, ઘણી મહેનત કરવા છતાં એમાંનો આ એક પરિવાર છે. અને અમને જાણકારી મળી કે એમના પરિવારમાંથી છે અને આજે કૃષ્ણાબેન ઉપસ્થિત થાય છે. ખૂબ ખૂબ આભાર કૃષ્ણાબેન, આપ પધારેલા છો. બોલો મોઢેશ્વરી માત કી